ચાલો ખેડૂત મિત્રો, આ એક અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. અગાઉ જે શરત ભંગના કેસ ચાલતા હતા એ જુદા હતા અને હવે એક નવી કલમ નીચે શરત ભંગના કેસ વધી રહ્યા છે. આ બંને અલગ અલગ બાબતો છે. એક બાબતમાં તો એમ કહું કે આ બેલ મુજે માર એના જેવા કેસ છે, એટલે આખો વિડીયો સાંભળશો ત્યારે સમજાઈ જશે. ટેન્ડન્સી એક્ટ ગુજરાતમાં ચાલે છે અને કલમ 43 નીચે અગાઉ શરત ભંગ જે થતા હતા એ શરત ભંગ કેવા હતા તો કે નવી શરતની જમીન હોય, જૂની શરતમાં રૂપાંતર થયા વગર જમીન વેચાણ થાય એટલે શરત ભંગનો કેસ ચાલે. આમાં પ્રથમ શરત ભંગ તો માફ ગણાય અને એના માટે સામાન્ય પેનલ્ટી આપી અને માફી પણ બક્ષવામાં આવતી હતી. પણ કલમ 63 નીચે આવી માફી બક્ષવામાં આવતી નથી. એની સ્પષ્ટતા માટે થઈ અને આ વિડીયો હું બનાવું છું. તો કલમ 43 નીચે પ્રતિબંધિત સત્તા પ્રકાર હોય, નવી શરતની જમીનનું વેચાણ થઈ ગયું હોય, જેમ કે દિવેલિયું હોય, હવેલિયું હોય, અથવા સ્પેશિયલ પર્પઝ જેમ કે માલધાર હેતુથી સ્પેશિયલ હેતુથી જમીન આપવામાં આવેલી હોય અને આવી જમીન વેચાઈ જાય. માનો કે કોઈ એવી હોય કે પટ્ટે જમીન આપવામાં આવેલી હોય અને આવી જમીન વેચાય તો એ શરત ભંગ કહેવાય અને શ્રી સરકાર દાખલ થાય. આમાં જો અમુક શરત ભંગો એવી હોય તો એ પ્રથમ મેં કીધું એમ થોડી ઘણી પેનલ્ટી લઈ અને માફી પણ બક્ષવામાં આવે. આવા કેસ કૃષિ પંચ રાહે 84C નીચે મામલતદારમાં ચાલે છે. હવે અત્યારે નવા કેસીસ ઊભા થયા છે. સરકારનો એક પરિપત્ર છે કે ગોતીને મારો, ચૂન કે મારો, અને એ છે જે બિન ખેડૂતે જમીન ખરીદી છે આવી જમીનો. એટલે જો કોઈ બિન ખેડૂતની જમીન હોય અને કોઈ ખેડૂત ખરીદી લે અને એની અંતિમ જમીન હોય, જો આ નવી ખરીદી જમીન અને અન્ય જગ્યાએ 7 નંબરમાં ક્યાંય નામ ન હોય તો એ પોતે પણ બિન ખેડૂત બની જાય. એટલે આ એક પ્રકારનો એડ્સ જેવો રોગ કહેવાય. જેમ કે એડ્સનો રોગ હોય એ ગુનો કોઈ બીજાએ કર્યો હોય અને બ્લડ લેવાથી અથવા તો કોઈ એવી સોય જે છે એને ભરાવવામાં આવે ને પછી આને ભરાવવામાં આવે, આવી કોઈ પણ બાબતે કે ઓપરેશન થિયેટરમાં એક એડ્સવાળાનું ઓપરેશન થયું હોય અને પછી સાદા માણસનું ઓપરેશન થાય ને એને એડ્સ લાગી જાય, આવી ગંભીર બીમારી તમને લાગી શકે છે. માનો કે હું બિન ખેડૂત છું અને મારી જમીન તમે ખરીદી લીધી. હવે તમારી કોઈ જગ્યાએ ખેતીમાં નામ નથી તો તમારી ગધીન ફાર્યું બધું જશે. એટલે કલમ 63 નીચે બિન ખેડૂતની જમીન ખરીદી અને તમારી પાસે જમીન ન હોવાથી તમે પણ બિન ખેડૂત થઈ ગયા. આ એક ગંભીર બાબત છે. એટલે જમીન લે વેચ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખો કે કલમ 63 નીચે ક્યાંક તમે નિર્દોષ અટાઈ જશો, ફસાઈ જશો. આવા કેસ પણ ટેન્ડન્સી એક્ટ નીચે કૃષિ પંચ રાહે 84C ચાલે. આમાં જો એ જમીન 30/6/2015 પહેલાંનું ટ્રાન્ઝેક્શન હોય, એટલે કોઈ બિન ખેડૂત ફરી ગયો હોય અને હાલનો ધારણ કરતા 30/6/2015 કોઈ ખેડૂત દાખલ થઈ ગયો તો બહુ ચિંતા કરવાનું કારણ નથી. એમાં માત્ર 10% પેનલ્ટી ભરીને છૂટી શકાય છે. જેમ કલમ 43 નીચે મેં કીધું કે ટૂંકી એ શરત ભંગ થયો હોય તો પ્રથમ શરત ભંગ માફ ગણાય, એમ આમાં 30/6 પહેલાંનો શરત ભંગ માફ ગણાય. પણ હજી બરાબર સમજો, આમાં કરોડિયાના ઝાડા જેવી માયાજાળ છે. માનો કે કોઈ વ્યક્તિએ 30/6/2015 પહેલાં તૂટતી ખેડૂત ખાતેદારીવાળી જમીન ખરીદી લીધી, એટલે કોઈ બિન ખેડૂતની જમીન ખરીદી લીધી અને પોતે પણ આજની તારીખે આ જમીન સિવાય અન્ય જગ્યાએ જમીનનો ધારણ કરતા નથી અને એવી જમીન 1/7/2015 પછી ગમે ત્યારે વેચે છે તો પોતે તો બિન ખેડૂત થઈ ગયો પણ અન્યને પણ એ બિન ખેડૂત કરતો થઈ ગયો અને 300% પેનલ્ટી સાથે આ જમીન શ્રી સરકાર થાય. એવી જ રીતે 30/12/2015 પછીની કોઈ પણ આવી જમીનનો ધારણ કરતા હોય અને આજની તારીખ સુધી જો એવી જમીન ધારણ કરી રાખેલી હોય તો આવી જમીન શ્રી સરકાર થાય. આના માટે અપીલો ન કરાય. તેમ છતાં આ બંને કેસ માટે અપીલના તબક્કા શીખવાડું છું. ઘણા સીધા સિવિલ કોર્ટમાં જાય છે. રેવન્યુના કાયદા સામે એક પ્રક્રિયા છે, એની સામે સિવિલ કોર્ટમાં ન જવાય. રેવન્યુના કાયદા સામે રેવન્યુ કોર્ટમાં જ જવાય. એટલે આવા બંને કેસ એ યાદ રાખજો, જુદા રૂટ નીચે ચાલે છે. જે માલિકી હકના કેસ રહ્યા જે પ્રાંત, જમન, કલેક્ટર અને SSRDમાં ચાલે છે ત્યાં આ કેસ ન ચાલે. આવા કેસ કૃષિ પંચ રાહે પ્રથમ મામલતદાર ચલાવે, ત્યાર પછી એની પ્રથમ અપીલ જે છે એ પ્રાંત, ડેપ્યુટી કલેક્ટર્સ, જસુમાં ચાલે જમીન સુધારણા, અને ત્યાર પછી આવા કેસ જે છે કલેક્ટરમાં અપીલ જાય અને પછી GRTમાં ચાલે, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં ચાલે, અને ત્યાર પછી જરૂર પડે તો હાઈકોર્ટમાં જવાય. બને ત્યાં સુધી જવાય જ નહીં. આવા કેસમાં મોટાભાગે જીતવાની શક્યતા નથી હોતી, પણ ઘણા લોકો સિવિલ કોર્ટમાં વયા જાય છે. આવા કોર્ટ સિવિલ કોર્ટમાં ન લઈ જવાય. ચુકાદો ભલે ન આવે, તમે જીતો પણ નહીં અને પૈસાનો ડોળ થાય. આવી અવનવી માહિતી જો તમારે જાણવી હોય તો હું તાલીમ કેમ્પમાં ઘણી બધી વિગત સાથે શીખવાડું છું. એના વિડીયો પણ મૂકું છું. કોઈ જગ્યાએ આર્થિક એટલે કમાવા માટે આ પ્રવૃત્તિ કરતો નથી અને હું ક્યાંય કહેતોય નથી કે મારા વિડીયોને ફોરવર્ડ કરો, લાઇક કરો, જેને જે ગમે અને ઉપયોગી લાગે કે અન્ય ખેડૂતોને ઉપયોગી છે તો એ માણસો ફોરવર્ડ કરે. ઘણા બધા હવે એડવોકેટ મિત્રો પણ તાલીમ લેવા માટે આવે છે અને ખેડૂતો પણ તાલીમ લેવા માટે આવે છે, જેથી કરીને એની ખેતીની જમીનમાં કોઈ પણ નવેસરથી પ્રશ્નો ઊભા ન થાય. મારું મુખ્ય કામ પ્રશ્નો ઊભા ન થાય એ શીખવવાનું છે. પ્રશ્નો ઊભા થયા પછી પણ શોર્ટકટ અપનાવવા કરતાં જેમાં કાયદેસર રીતે ન્યાય ક્યાં મળી શકે એ સમજાવવાનું છે. આના માટે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો લખજો અને ફેસબુકમાં જોવાવાળા વ્યક્તિઓ જે છે રમણીકભાઈ કોટડિયા ઓફિશિયલ પેજમાં જઈ અને વિડીયો જોઈ શકે છે. પણ એના કરતાં રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાં તમને ક્રમશઃ વિડીયો મળશે. ઉપરાંત ફેસબુકમાં એ ફેસિલિટી નથી, એવી ફેસિલિટી યુટ્યુબમાં છે અને એ છે પ્લેલિસ્ટમાં જઈને વિડીયો સાંભળવાની. એટલે તમને તમારા
મારા શોર્ટિંગ કરેલા વિડીયો જે જોઈતા હોય મળી જાય. મારો જ વિડીયો મારે ફેસબુકમાં જોઈતો હોય તો મને નથી મળતો, પરંતુ એ યુટ્યુબમાંથી સરળતાથી મળી જાય, કારણ કે એમાં આવી બધી ફેસિલિટીઓ આપવામાં આવી છે. ઉપરાંત એમાં હું વિડીયોના નંબર આપું છું, ટાઇટલ આપું છું અને એને શોર્ટિંગ કરી અને પ્લે લિસ્ટમાં પણ મૂકું છું. તો આશા રાખું છું કે આટલી માહિતી તમને ઉપયોગી થશે. આ ઘણા ભૈયાઓ મને પૂછે છે કે રમણીકભાઈ તમારા મોબાઈલ નંબર ક્યાંથી મળશે. યાદ રાખજો, મારા મોબાઈલ નંબર 2 ટાઈપના છે. એક જેને તાલીમ કેમ્પમાં આવવું છે એમના માટે 91732 વાળો નંબર છે, 91732 084 34. પણ આ નંબર ઉપડતો નથી. આ નંબર ઉપર માત્ર તાલીમ કેમ્પમાં ભાગ લેવા અથવા રૂટ દરમિયાન મને પ્રવાસમાં મળવા માટેનો જ આ માર્ગદર્શન માટેનો નંબર છે. જે ખેડૂતોને પોતાના પ્રશ્ન પૂછવા છે એને 9898 વાળો નંબર યુટ્યુબમાં જઈ મારા વિડીયો સાંભળવાથી મળશે. એમાં જ એને માર્ગદર્શન મળશે અને એ નંબર જ મારી પાસે હોય છે. 91732 084 વાળો નંબર મારી પાસે હોતો નથી. આટલું માત્ર તમારી જાણકારી માટે.